ફંડામેન્ટલ ટર્મ્સ ઓફ ઇલેક્ટ્રિસિટી MCQ પાર્ટ 3 માં પરમાણુ બંધારણ તથા મૂળભૂત ઇલેક્ટ્રિકલ સિદ્ધાંતો વિશેના સવાલોની ચર્ચા કરશો. જોઈએ ક્વેશ્ચન નંબર 1. પરમાણુ કયા 3 કણોનો બનેલો છે? તો એમાં 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન. ઓપ્શન બી મેસોન, ફોટોન અને ઇગ્નિટ્રોન. ઓપ્શન સી પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ઇગ્નિટ્રોન. ઓપ્શન ડી ફોટોન, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો બેઝિક ઇલેક્ટ્રિસિટીમાં આપણે જોઈ ગયા છીએ, જેમાં પ્રોપરલી ઓપ્શન એ આવશે. પરમાણુ 3 કણો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોનનો બનેલો છે, જેમાં પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે અને ન્યુટ્રોન કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી. સવાલ નંબર 2. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન કેટલા ગણો ભારે હોય છે? જેમાં 4 ઓપ્શન આપેલા છે. એ 184 ગણો, બી 1840 ગણો, સી 1.840, ડી 10,000 ગણો. તો સાચો જવાબ એમાં આવશે 1840 ગણો. ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન 1840 ગણો વજનદાર હોય છે. સવાલ નંબર 3. પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો જનરલી આપણે ચર્ચા કરી ગયા છે કે કોઈ પણ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય છે, એટલે ઓપ્શન એ આવશે, સરખી. કારણ કે પરમાણુ ક્રમાંક છે એને આપણે પરમાણુમાં પ્રોટોનની સંખ્યાને અથવા તો ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહીએ છીએ, જે બંને સરખી જ હોય છે. સવાલ નંબર 4. પરમાણુમાં કયો કણ કોઈ પણ ચાર્જ ધરાવતો નથી? તો અગાઉના સવાલમાં હમણાં જ ચર્ચા કરી ગયા આપણે કે પરમાણુમાં પ્રોટોન ધન વીજભાર ધરાવે છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવે છે, ન્યુટ્રોન છે એ કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતો નથી, જે પરમાણુના કેન્દ્રમાં આવેલો હોય છે. એટલે સાચો જવાબ આવશે સી, ન્યુટ્રોન. સવાલ નંબર 5. પરમાણુમાં ઇલેક્ટ્રોનને કયો ચાર્જ હોય છે? ઓપ્શન એ પોઝિટિવ ચાર્જ, ઓપ્શન બી નેગેટિવ ચાર્જ, ઓપ્શન સી કોઈ પણ ચાર્જ નહીં, ઓપ્શન ડી એક પણ નહીં. તો હમણાં જ ચર્ચા કરી કે પરમાણુમાં ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રની ફરતે એટલે કે ભ્રમણ કક્ષામાં ભ્રમણ કરતો હોય છે, જેનો ચાર્જ નેગેટિવ હોય છે. જવાબ આવશે બી, નેગેટિવ ચાર્જ. સવાલ નંબર 6. જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તેને વિદ્યુતના ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ ઉદ્દીપક, ઓપ્શન બી વાહક, ઓપ્શન સી અવાહક, ઓપ્શન ડી અર્ધવાહક. તો એમાં સાચો જવાબ આવશે વાહક. કારણ કે અગાઉ આપણે થિયરીમાં ચર્ચા કરી ગયા છીએ કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન યાની કે 1, 2 કે 3 હોય તે વાહક પદાર્થ કહેવાય. એક્ઝેક્ટલી છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય તો તે અર્ધવાહક કહેવાય, અને 4 કરતા વધારે ઇલેક્ટ્રોન હોય તો તે અવાહક કહેવાય. તે મુજબ ઓપ્શન બી જવાબ આવશે, જે પરમાણુની છેલ્લી કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 કરતા ઓછા એટલે કે 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તે વિદ્યુતનો વાહક છે. સવાલ નંબર 7. પરમાણુમાં પ્રત્યેક ભ્રમણ કક્ષામાં વધુમાં વધુ ઇલેક્ટ્રોન સમાવી શકવા માટેનું સૂત્ર n2 બી m2 સી 2n, ઓપ્શન ડી 2n². તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન ડી 2n². સવાલ નંબર 8. નીચેનામાંથી કયા મટીરીયલના પરમાણુની છેલ્લી કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે? ઓપ્શન એ અબરખ, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી સિલિકોન, ઓપ્શન ડી પોર્સેલિન. તો મિત્રો હમણાં જ અગાઉના સવાલમાં તમે જોયું કે જે પરમાણુની છેલ્લી કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય તે પદાર્થ વાહક પદાર્થ હોઈ શકે. એટલે કે ચાંદી છે એ વાહક પદાર્થ છે, એટલે સાચો ઓપ્શન આવશે ચાંદી. ચાંદીની છેલ્લી કક્ષામાં 4 કરતા ઓછા ઇલેક્ટ્રોન હોય છે.
સવાલ નંબર 9. વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને ધક્કો મારનાર બળને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ પોટેન્શિયલ કરંટ, ઓપ્શન બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ઓપ્શન સી ટર્મિનલ કરંટ, ઓપ્શન ડી રેઝિસ્ટર. તો એમાં સાચો જવાબ આવશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. વાહકમાં ઇલેક્ટ્રોનના પ્રવાહને ધક્કો મારનાર બળ એટલે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. સવાલ નંબર 10. સપ્લાય સોર્સ સાથે લોડ જોડવામાં આવે ત્યારે ટર્મિનલ ઉપર જે વોલ્ટેજ મળે તેને ખાલી જગ્યા વોલ્ટેજ કહે છે. ઓપ્શન એ પોટેન્શિયલ ડિફરન્સ, ઓપ્શન બી ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, ઓપ્શન સી ટર્મિનલ કરંટ, ઓપ્શન ડી વોલ્ટેજ ડ્રોપ. તો એમાં સાચો જવાબ આવશે પોટેન્શિયલ ડિફરન્સ. સપ્લાય સાથે લોડ જોડવામાં આવે ત્યારે ટર્મિનલ ઉપર જે વોલ્ટેજ મળે છે એને પોટેન્શિયલ ડિફરન્સ કહેવાય. સવાલ નંબર 11. 1 મેગાવોલ્ટ બરાબર ખાલી જગ્યા વોલ્ટ થાય. ઓપ્શન એ 10 વોલ્ટ, ઓપ્શન બી 10 નો સ્ક્વેર યાની કે 100 વોલ્ટ, ઓપ્શન સી 10 ની 3 ઘાત યાની કે 1000 વોલ્ટ, ઓપ્શન સી 10 ની 6 ઘાત યાની કે 10 લાખ વોલ્ટ. તો સાચો જવાબ આવશે 10 ની 6 ઘાત, અર્થાત કે 1 મેગાવોટ બરાબર 10 ની 6 ઘાત વોલ્ટ. સવાલ નંબર 12. નીચેનામાંથી કયું પદ સાચું નથી? ઓપ્શન એ 1 મેગા ઓહમ બરાબર 10 ની 6 ઘાત ઓહમ, 1 કિલો ઓહમ બરાબર 10 ની 3 ઘાત ઓહમ, 1 માઇક્રો ઓહમ બરાબર 10 ની 9 ઘાત ઓહમ અને 1 મિલી ઓહમ બરાબર 10 ની -3 ઘાત. તો એમાં સાચો જવાબ આવશે 1 માઇક્રો ઓહમ બરાબર 10 ની -9 ઘાત ઓહમ, કારણ કે 1 માઇક્રો ઓહમ બરાબર 10 ની -6 ઘાત થાય, -9 નહીં. તેથી સી ઓપ્શન સી 1 માઇક્રો ઓહમ બરાબર 10 ની -9 ઘાત ઓહમ એ પદ સાચું નથી. ત્યાં સાચો જવાબ 10 ની -6 ઘાત આવે. સવાલ નંબર 13. વાહકના આડછેદમાંથી પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને ખાલી જગ્યા કહે છે. ઓપ્શન એ વીજ દબાણ, ઓપ્શન બી વીજ અવરોધ, ઓપ્શન સી વીજ પ્રવાહ, ઓપ્શન ડી વીજ પાવર. તો વીજ પ્રવાહની વ્યાખ્યા અનુસાર વાહકના આડછેદમાંથી પ્રત્યેક સેકન્ડે વહેતા ઇલેક્ટ્રોનના દરને વીજ પ્રવાહ કહે છે. એટલે સાચો જવાબ આવશે સી વીજ પ્રવાહ. સવાલ નંબર 14. એસઆઈ એકમ પદ્ધતિમાં વીજ પ્રવાહ માપવાનો એકમ કયો છે? ઓપ્શન એ એમ્પિયર, બી વોલ્ટ, સી ઓહમ, ડી ફેરાડ. વીજ પ્રવાહનો એકમ સાચો જવાબ આવશે એમ્પિયર. સવાલ નંબર 15. સર્કિટમાં વીજ પ્રવાહ માપવા માટે કયું ઉપકરણ વપરાય છે? એ વોલ્ટમીટર, બી એમીટર, સી ઓહમ મીટર, ડી ફ્રીક્વન્સી મીટર. તો થિયરીમાં આપણે ભણી ગયા છીએ વીજ પ્રવાહ માપવા માટે એમીટરનો ઉપયોગ થાય, એટલે સાચો જવાબ આવશે એમીટર. અને એ પણ જરાક જોઈ લઈએ કે એમીટર છે એ હંમેશા સિરીઝમાં જોડવામાં આવે છે. સવાલ નંબર 16. ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે ઇલેક્ટ્રિકલનો જથ્થો માપવા માટેનો એકમ કયો છે? મિત્રો સવાલ બરાબર યાદ રહે, ઇલેક્ટ્રિકલ કરંટનો માપવાનો એકમ નથી માંગ્યો. સવાલમાં ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે જથ્થો માપવા માટેનો એકમ છે. એમાં ઓપ્શન 4 આપેલા છે. એ કુલમ્બ, બી વોલ્ટ, સી એમ્પિયર, ડી ઓહમ. તો ડાયરેક્ટલી જોતા ખ્યાલ આવી જાય કે વોલ્ટ છે એ વીજ દબાણનો એકમ છે, એમ્પિયર છે વીજ પ્રવાહનો એકમ છે, ઓહમ છે વીજ અવરોધનો. તો સાચો જવાબ આવશે કુલમ્બ. ઇલેક્ટ્રિકલ ચાર્જ એટલે કે જથ્થો માપવા માટેનો એકમ છે કુલમ્બ. સવાલ નંબર 17. 1 કુલમ્બ વીજભાર એટલે એનું સાચું સૂત્ર શું આવશે? ક્યુ બરાબર આઈવી, ઓપ્શન બી ક્યુ બરાબર આઈઆર, ઓપ્શન સી ક્યુ બરાબર આઈટી, ઓપ્શન ડી ક્યુ બરાબર વી ઇન્ટુ ટી. તો 1 કુલમ્બ વીજભાર એટલે આઈ ઇન્ટુ ટી એટલે કે એમ્પિયર સેકન્ડ આવશે.
સવાલ નંબર 18. 1 કુલમ ચાર્જ એટલે કેટલા ઇલેક્ટ્રોન? એ 6.24 ગુણ્યા 10 ની 12 ઘાત ઇલેક્ટ્રોન, બી 6.24 ગુણ્યા 10 ની 14 ઘાત ઇલેક્ટ્રોન, સી 6.24 ગુણ્યા 10 ની 16 ઘાત ઇલેક્ટ્રોન, ડી 6.24 ગુણ્યા 10 ની 18 ઘાત ઇલેક્ટ્રોન. તો સાચો જવાબ આવશે 6.24 ગુણ્યા 10 ની 18 ઘાત એટલે કે 6.24 into 10⁻18 ઇલેક્ટ્રોન્સ. સવાલ નંબર 19. રેઝિસ્ટન્સનો વ્યસ્ત અને તેનો એકમ. ઓપ્શન એ કન્ડક્ટન્સ હેનરી, બી રિલક્ટન્સ હેનરી, સી કન્ડક્ટન્સ મો, ડી રિલક્ટન્સ વેબર. સાચો જવાબ આવશે ઓપ્શન સી રેઝિસ્ટન્સનો વ્યસ્ત કન્ડક્ટન્સ અને તેનો એકમ મો થાય. સવાલ નંબર 20. વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર પરિબળને શું કહેવાય? એ કન્ડક્ટન્સ, બી રિલક્ટન્સ, સી રેઝિસ્ટન્સ, ડી ઇન્ડક્ટન્સ. સાચો ઓપ્શન આવશે એ કન્ડક્ટન્સ. વાહકમાં વીજ પ્રવાહના વહનને મદદ કરનાર પરિબળ એટલે કન્ડક્ટન્સ. સવાલ નંબર 21. માનવ શરીર વિદ્યુતનું ખાલી જગ્યા છે. ઓપ્શન એ વાહક, બી અર્ધવાહક, સી અવાહક, ડી મંદવાહક. તો માનવ શરીર છે એ વિદ્યુતનું વાહક છે, જેના હિસાબે આપણા શરીરમાંથી કરંટ પસાર થાય છે, આપણને શોક લાગે છે, મતલબ કે માનવ શરીર વિદ્યુતનું વાહક છે. 22 નંબર. સોલ્ડરિંગ આયન વીજ પ્રવાહની કઈ અસર ઉપર કામ કરે છે? તો થોડોક વિચાર કરશો તો મિત્રો ખ્યાલ આવી જશે કે સોલ્ડરિંગ આયન છે એ ગરમ થાય છે, એટલે સિમ્પલી છે કે વીજ પ્રવાહની ઉષ્મીય અસર ઉપર કામ કરે છે. સાચો જવાબ આવશે ઉષ્મીય અસર. 23 નંબર. ઇલેક્ટ્રિકલ બેલ વીજ પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે? એ શારીરિક અસર, બી ઉષ્મીય અસર, સી ચુંબકીય અસર, ડી પ્રકાશીય અસર. એમાં સાચો જવાબ આવશે ચુંબકીય અસર. કારણ કે ઇલેક્ટ્રિકલ બેલમાં રહેલી કોઇલમાંથી જ્યારે વીજ પ્રવાહ પસાર થાય ત્યારે આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય, જે સોફ્ટ આયનના ટુકડાને પોતાની તરફ ખેંચે છે, જેના કારણે બેલ વાગે છે. એટલે સાચો જવાબ આવશે સી ઇલેક્ટ્રિકલ બેલ વીજ પ્રવાહની ચુંબકીય અસર ઉપર કામ કરે છે. 24 નંબર. સર્કિટમાં જોડેલ ફ્યુઝ વીજ પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે? એ શારીરિક અસર, બી ઉષ્મીય અસર, સી ચુંબકીય અસર, ડી પ્રકાશીય અસર. તો ફ્યુઝ છે, ફ્યુઝનું ખરેખર કાર્ય છે સર્કિટને સલામતી આપવાનું, પ્રોટેક્શન આપવાનું, રક્ષણ આપવાનું. તો ફ્યુઝ છે જ્યારે લિમિટ કરતા વધારે કરંટ પસાર થાય એટલે ગરમ થઈને બ્લો થઈ જાય છે, પીગળી જાય છે. એટલે સાચી અસર આવશે ઉષ્મીય અસર. ગરમ થઈ અને પીગળી જાય છે, બ્લો થાય, મતલબ કે ઉષ્મીય અસર ઉપર કામ કરે છે. 25 નંબર. ઇલેક્ટ્રોલાઇટ એ ખાલી જગ્યાનું મિશ્રણ છે. પાણી વત્તા કેરોસીન, બી પાણી વત્તા એસિડ, સી પાણી વત્તા પેટ્રોલ, ડી પાણી વત્તા ઓઇલ. સાચો જવાબ આવશે ઇલેક્ટ્રોલાઇટ એટલે પાણી વત્તા એસિડ. 26 નંબર. ઇલેક્ટ્રિક પંખો, મોટર, જનરેટર અને ટ્રાન્સફોર્મર વીજ પ્રવાહની કઈ અસર ઉપર કાર્ય કરે છે? શારીરિક અસર, બી ઉષ્મીય અસર, સી ચુંબકીય અસર, ડી પ્રકાશીય અસર. તો કોઈ પણ કોઇલ રિલેટેડ જેટલા બી સાધનો છે વીજ પ્રવાહની ચુંબકીય અસર ઉપર કાર્ય કરે છે. એટલે સાચો જવાબ આવશે સી ચુંબકીય અસર. સવાલ નંબર 27. કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? એ 3, બી 4, સી 6, ડી 7. સાચો જવાબ આવશે બી 4, કારણ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. તો પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, જ્યારે બીજી કક્ષામાં 4, યાની કે બાહ્યતમ કક્ષા બીજી કક્ષા છે, જેમાં 4 ઇલેક્ટ્રોન સમાઈ શકે. 28 નંબર. 1 કિલો એમ્પિયર એટલે કેટલા? ઓપ્શન એ 1, ઓપ્શન બી 10, ઓપ્શન સી 1000, ઓપ્શન ડી 10,000. તો કિલો એટલે
સાચો જવાબ આવશે 1000 એમ્પિયર, મતલબ કે 1 કિલો ઇઝ ઇક્વલ ટુ 10⁻³ મતલબ કે 1000 એમ્પિયર. 29 નંબર, બેટરી વીજ પ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે? શારીરિક અસર, ઉષ્મીય અસર, ચુંબકીય અસર, રાસાયણિક અસર. તો બેટરી છે વીજ પ્રવાહની રાસાયણિક અસર ઉપર કામ કરે છે. સાચો જવાબ આવશે ઓપ્શન ડી, કારણ કે તેની અંદર રહેલ ઇલેક્ટ્રોલાઇટ યાની કે રસાયણની ઇલેક્ટ્રોલાઇટની રાસાયણિક પ્રક્રિયાથી આપણને વીજ પ્રવાહ મળે છે. એટલે બેટરી છે એ વીજ પ્રવાહની રાસાયણિક અસર ઉપર કાર્ય કરે છે. 30 નંબર, અવરોધ માપવા માટેનો સાધારણ એકમ કયો છે? એ ઓહમ, બી મિલી ઓહમ, સી માઇક્રો ઓહમ, ડી કિલો ઓહમ. તો એમાં સાચો જવાબ આવશે અવરોધ માપવા માટેનો સાધારણ એકમ છે ઓહમ.